ચાલો વિદ્યાર્થી મિત્રો, પાછા અંગ્રેજી શીખવા બેસી જઈએ. યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન. અત્યાર સુધી આપણે 2 પાર્ટ જોયા. હવે આપણે ત્રીજો પાર્ટ લઈશું. એ ત્રીજા પાર્ટની અંદર આપણે ફર્સ્ટ યુનિટની બીજી એક્ટિવિટી કરીશું. એ એક્ટિવિટી શરૂ કરતાં પહેલાં આપણે થોડું આગળ જે પણ કંઈ કર્યું એ યાદ કરી લઈએ. જે આપણે એક્ટિવિટીઝ કરી એ એક્ટિવિટી 1 એમાં આપણે જોયો સુનીતા વિલિયમ્સનો ઇન્ટરવ્યૂ જોયો. બરાબર યાદ છે? ત્યારબાદ એને લગતી એક એક્સરસાઇઝ 2A પણ જોઈ. 2Aમાં શું કરવાનું હતું કે એક વાક્ય આપેલું હતું, એની નીચે 3 પ્રશ્નો હતા. એ જે વાક્ય આપેલું હતું એ 3 પ્રશ્નોમાંથી જેનો પણ જવાબ એ વાક્યમાં હોય ને તો તમારે એ સવાલ ખરો છે એમ સમજી અને ટીક કરવાનું હતું. બરાબર યાદ આવ્યું? એવી રીતના એના અલગ અલગ સેન્ટેન્સીસ હતા. હવે આજે તમારે જે શીખવાનું છે એ છે એક્ટિવિટી 2B. હવે આ એક્ટિવિટીમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલાં તો ચર્ચા કરતાં પહેલાં એની સૂચના વાંચી લઈએ. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ એન આન્સર. એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. એક વાક્ય તમને આપેલું હશે, એમાં અલગ અલગ શબ્દોની નીચે લીટી હશે. હવે એ શબ્દ જે લીટી કરેલો શબ્દ છે એ જવાબ તરીકે આવે ને એવી રીતે તમારે સવાલ બનાવવાનો છે. કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બહુ જ ઇઝી છે. આ આખી એક્સરસાઇઝ WH ક્વેશ્ચન્સ પર આધારિત છે. આપણે WH ક્વેશ્ચન્સ બધા શીખી ગયા છે. હુ, વેર, વેન, વોટ, વાય, આ બધાથી આપણે સવાલની શરૂઆત કરીએ છીએ. હુ, વેર, વેન, વોટ એ બધા WH વર્ડ્સ છે અને એનાથી શરૂ થતા પ્રશ્નો જેને આપણે WH ક્વેશ્ચન્સ કહીએ છીએ. તો એમાં આપણે સહેજ એક્સરસાઇઝ આગળ કરીએ એ પહેલાં થોડું યાદ કરી લઈએ કે હુથી આપણે સવાલ ક્યારે બનાવીએ છીએ? જ્યારે વાક્યમાં કર્તા કોણ છે એ જાણવું હોય તો હુથી સવાલ બનાવીએ. વોટથી સવાલ આપણે ક્યારે બનાવીએ છીએ? જ્યારે કર્મ જાણવું હોય, વાક્યમાં કર્મ જાણવું હોય અથવા તો વસ્તુ વિશે જાણવું હોય તો એને વોટથી સવાલ બનાવીએ છીએ. વેનથી સવાલ આપણે ક્યારે બનાવીએ છીએ? જ્યારે ક્રિયા કયા સમયે થઈ એ જાણવું હોય ત્યારે. હવે વાયથી સવાલ ક્યારે બનાવીએ? ક્રિયાનું કારણ જાણવું હોય તો વાયથી સવાલ બનાવીએ. બહુ જ સિમ્પલ છે WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સમાં વાક્ય રચના બધે જ સરખી હોય છે, સિવાય કે, ધ્યાન આપજો, સિવાય કે જો કાળ બદલાયેલા હોય. એટલે અલગ અલગ કાળ પ્રમાણે WH ક્વેશ્ચન્સની અંદર સહાયકારક ક્રિયાપદ બદલાય છે. બાકી બધી જ વાક્ય રચના સરખી જ રહે છે. જેમ કે એક એક્ઝામ્પલ તમને આપું તો અહીંયા તમે જુઓ, એક્ઝામ્પલ જુઓ, શું લખ્યું છે? સુનીતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયાપદ તરફ તમે નજર કરો. ક્રિયાપદ કયું દેખાય છે? તો ભાઈ ગ્રેજ્યુએટેડ એ ક્રિયાપદ છે. તો ગ્રેજ્યુએટેડ પરથી આપણને ખબર પડે કે આ તો ભૂતકાળનું ક્રિયાપદ છે. એટલે આ જે આપેલું વાક્ય છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે. એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય તો તમારે WH ક્વેશ્ચન્સ બનાવવા હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડનો ઉપયોગ કરવો પડે. એવી રીતે અલગ અલગ કાળમાં અલગ અલગ સહાયકારક ક્રિયાપદ હોય. દાખલા તરીકે વર્તમાન કાળ હોય, સાદો વર્તમાન કાળ તો ડુ કે ડઝ આવે. ભવિષ્યકાળ હોય તો વિલ આવે. આવી રીતના સહાયકારક ક્રિયાપદ બધે બદલાતા રહે છે. બાકી બીજી બધી વાક્ય રચના સરખી જ રહે છે. ચાલો તો શરૂ કરીશું. ધીરે ધીરે એક એક્ઝામ્પલ આપણે જોતા જઈશું, એમ તમને સમજ પડશે જ. અને કદાચ પણ કંઈ પણ ના સમજ પડે તો ચિંતા કરવાની જરૂર નથી. બીજા પણ એક્ઝામ્પલ્સ આપણે એક્ટિવિટીઝના કરીશું, એને કારણે થઈને તમારા મગજમાં ક્લિયર થઈ જશે. હવે જુઓ, આપણે એક્ઝામ્પલ જોઈએ છે. એ એક્ઝામ્પલમાં પહેલું વાક્ય છે, એક્ઝામ્પલનું વાક્ય છે સુનીતા ગ્રેજ્યુએટેડ Sunita graduated from the Florida Institute of Technology.
હવે આની અંદર પહેલો જે શબ્દ છે એ શબ્દ છે સુનીતા, એની નીચે અંડરલાઈન કરી છે. આપણને બધાને ખબર છે કે વાક્યની શરૂઆતનો જે પણ કોઈ શબ્દ હોય એ શબ્દ એ શું બતાવે છે? તો ભાઈ કર્તા બતાવે છે. તો સુનીતા એ કર્તા છે, વાક્યનો સબ્જેક્ટ કહીએ છીએ એને આપણે. એટલે એ જવાબ આવે એવો સવાલ શેનાથી શરૂ થાય? તો એ શરૂ થાય છે હુથી. હુનો અર્થ થાય છે કોણ. હુ એટલે કોણ. Who graduated from the Florida Institute of Technology. સુનીતાને સ્થાને આપણે હુ લખીને હુવાળા સવાલમાં બીજું બધું જ વાક્યમાં જે પણ કંઈ આપેલું હોય ને એ ઉતારી અને પાછળ ક્વેશ્ચન માર્ક કરી દેવાનું. હવે બીજો શબ્દ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ એક સંસ્થા છે, બરાબર. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનીતા વિલિયમ્સે ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું? તો ભાઈ એ ઇન્સ્ટિટ્યુશનનું નામ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો એ શું બતાવે છે? એક જગ્યા બતાવે છે. માટે આપણે WH ક્વેશ્ચન્સની શરૂઆત કરી છે વેરથી. સમજ પડી? હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાની, WH ક્વેશ્ચન્સની અંદર હુવાળું તો બહુ જ સિમ્પલ છે. કર્તાને સ્થાને હુ મૂકીને બીજું બધું જ આપણે લખીએ છીએ. હુ પછી ક્યારેય પણ WH ક્વેશ્ચન્સની અંદર ડીડ આવતું નથી. સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે એટલે હુ પછી હંમેશા ભૂતકાળનું ક્રિયાપદ જ આવે. આ ધ્યાન રાખવાનું બધાએ. હવે સવાલ આવે છે વેરથી. હવે વેરની સાથે સાથે બીજા વાક્યોની પણ વાક્ય રચના તમે ધ્યાન રાખો. વેર, વેન, વોટ અને વાય. વેર, વેન, વોટ, વાય. આ ચારે ચાર WH વર્ડ્સથી શરૂ થતા બધા જ પ્રશ્નોની વાક્ય રચનામાં આ WH વર્ડ્સ પછી હંમેશા ડીડનો ઉપયોગ થાય છે. આટલું ધ્યાન રાખવાનું. વોટ, વેન, વેર, વાય એ પછી ડીડ. ડીડ પછી આપણે લખીએ છીએ કર્તા. અને જ્યાં ડીડ વાક્યમાં આવે છે ત્યાં કોઈ દિવસ કર્તા પછી ભૂતકાળનું ક્રિયાપદ આવતું નથી, પણ આવે છે મૂળ ક્રિયાપદ. આટલું ધ્યાન રાખવાનું. વોટ, વેન, વેર, વાય, ડીડ, કર્તા, મૂળ ક્રિયાપદ. ગોખી નાખવાનું આટલું. વોટ, વેન, વેર, વાય, ડીડ, કર્તા, મૂળ ક્રિયાપદ. પછી જે પણ કંઈ વાક્યમાં લખવાનું હોય એ લખી અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું. ક્વેશ્ચન માર્ક ઇઝ મસ્ટ. જો ક્વેશ્ચન માર્ક ના કર્યો હોય, જો ડીડ ના લખ્યું હોય, જો ડીડ સાથે ભૂતકાળનું ક્રિયાપદ લખ્યું હોય તો શું થાય? માર્ક કપાય. આ બધી જ વસ્તુ યાદ રાખવાની. જ્યારે આપણે બોલીએ છીએ ને ત્યારે સડસડાટ કડકડાટ બોલી જઈએ છીએ, એમાં ભૂલ નથી થતી. પણ ભૂલ ક્યારે થાય? લખતી વખતે ભૂલ થાય. એટલે એક વસ્તુ બરાબર ધ્યાન રાખવાની, અંગ્રેજીમાં કોઈ પણ એક્ટિવિટી તમે કરો ને, તૈયાર કરો તો હંમેશા લખીને કરો. લખશો ને તો તમારી ભૂલ ક્યાં છે ને એ તમને ખબર પડશે. મોઢે બોલશો તો ખબર નહીં પડે. આટલું ધ્યાન રાખવાનું. બરાબર? સમજ પડી ગઈ બધાને? ઓકે, ચાલો હવે બીજી એક્સરસાઇઝમાં વાક્યો તરફ વળીએ. હવે આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈશું. એ ફર્સ્ટ સેન્ટેન્સમાં સૌથી પહેલાં તો જોઈ લો કે કયા કયા શબ્દોની નીચે અંડરલાઈન કરેલી છે. કયા શબ્દોની નીચે અંડરલાઈન કરેલી છે? તો અહીંયા છે માય ફ્રેન્ડ્સ, અમિત્સ વિલેજ, લાસ્ટ વેકેશન. આખું વાક્ય બને છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. બરાબર? સૌથી પહેલાં માય ફ્રેન્ડ્સની નીચે અંડરલાઈન છે એટલે વાક્યની શરૂઆતનો શબ્દ છે. એટલે કે શેનાથી શરૂઆત થશે આપણા વાક્યની? હુથી શરૂઆત થશે. શેનાથી થશે શરૂઆત? હુથી શરૂઆત થશે. બરાબર? ફરી વખત આપણે કરીએ.
ચાલો સૌથી પહેલાં આપણે લખ્યું હું, બરાબર. એ હું કોના સ્થાને લખ્યું? માય ફ્રેન્ડ્સના સ્થાને. કર્તા વિશે જાણવું હોય તો હુંથી સવાલ, એટલે કર્તા નહીં લખવાનો. હું આખું વાક્ય સેમ જ. વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તમારે વાક્ય પૂરું કરી દેવાનું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. હવે બીજો શબ્દ છે, એમાં બીજા શબ્દમાં અંડરલાઇન કરી છે અમિત્સ વિલેજ. તો અમિત્સ વિલેજ એ શું બતાવે છે? અમિતનું ગામડું. મારા મિત્રોએ કયા સ્થળની મુલાકાત લીધી? ક્યાં ગયા એ લોકો? તો ભાઈ અમિતના ગામમાં એ લોકોએ મુલાકાત લીધી. અમિતના ગામની એ લોકોએ મુલાકાત લીધી. તો અમિત્સ વિલેજ એ શું બતાવે છે? તો સ્થળ બતાવે છે. માટે આપણે સવાલની શરૂઆત કરીએ છીએ વેરથી. હવે વેર પછી યાદ રાખવાનું કે શેનો ઉપયોગ કરવાનો છે? આપણે ડીડ કરવાનું છે, ડીડ લખવાનું છે. ડીડ લખ્યા પછી આ જે કર્તા છે એ કર્તાને લખવાનું છે. વેર ડીડ માય ફ્રેન્ડ્સની જગ્યાએ આપણે લખીએ છીએ યોર. માયની જગ્યાએ આપણે લખીએ છીએ યોર ફ્રેન્ડ્સ. વેર ડીડ યોર ફ્રેન્ડ્સ. હવે જ્યાં ડીડ આવે ત્યાં આ વિઝિટેડ લખાય નહીં, કારણ કે પાસ્ટ ટેન્સ છે. એટલે વિઝિટેડ એ કોનું ભૂતકાળ છે? તો ભાઈ તરત ખબર પડવી જોઈએ, વિઝિટ. વેર ડીડ યોર ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન. અમિત્સ વિલેજ તો લખતા જ નથી, કારણ કે વેરનો જવાબ છે અમિત્સ વિલેજ. એટલે જવાબ આવે એવો શબ્દ તો કોઈ જ સવાલમાં ના આવે, બરાબર. વેર ડીડ યોર ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન. પડી ગઈ ખબર બધાને? ચાલો હવે આગળ ત્રીજામાં છે લાસ્ટ વેકેશન. હવે લાસ્ટ વેકેશન એ શું બતાવે છે? તો ભાઈ સમય બતાવે છે. એટલે સમય બતાવે ત્યારે શરૂઆત થાય છે વેનથી. વેન પછી પાછું આવે છે ડીડ. વેન ડીડ યોર ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. પાછળ ક્વેશ્ચન માર્ક. વેન ડીડ યોર ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. પાછળ ક્વેશ્ચન માર્ક. હવે વાક્ય બીજું. વાક્ય બીજું આપણે વાંચીએ છીએ. ચાલો પહેલાં. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1960. હવે આમાં પહેલો શબ્દ છે કનૈયાલાલ મુનશી, બીજો શબ્દ છે પાટણની પ્રભુતા. આ સેમ નથી, અહીંયા વચ્ચે આપણે સાથે ભેગું નથી લેવાનું, આપણે 3 શબ્દને અલગ પાડવાના. આ 2 શબ્દને અલગ પાડવાના છે. પાટણની પ્રભુતાથી અને બીજો સવાલ બનાવવાનો છે એવો સવાલ કે જેનો જવાબ આવે ઇન 1960. કનૈયાલાલ મુનશી પાટણની પ્રભુતા ઇન 1960. ઓકે, ચાલો પહેલો સવાલ શરૂ થાય છે. બધા સાથે જ બોલે અથવા સાથે લખે. હુ રોટ પાટણની પ્રભુતા. આગળ જે પણ હોય પૂરું કરી દેવાનું. ઇન 1916 ક્વેશ્ચન માર્ક. હુ રોટ પાટણની પ્રભુતા. કનૈયાલાલ મુનશી એ સબ્જેક્ટ છે એટલા માટે, કર્તા છે એટલા માટે હુથી સવાલ બને છે. હવે પાટણની પ્રભુતા. તો પાટણની પ્રભુતા એ શું બતાવે છે? કનૈયાલાલ મુનશીએ શું લખ્યું? તો પાટણની પ્રભુતા એ કર્મ છે. શું પૂછવાથી કર્મ મળે, એટલે તમારે કર્મ
નો જવાબ જોઈતો હોય તો સવાલ બનાવવાનો છે વોટથી. બરાબર? ચાલો, વોટ પછી આવે શું આવે? ભૂલાઈ નહીં, બિલકુલ યાદ રાખવાનું. વોટ પછી આવે છે ડીડ. ડીડ પછી આવે છે સબ્જેક્ટ. અહીંયા સબ્જેક્ટ કોણ છે? કનૈયાલાલ મુનશી. વોટ, ડીડ, કનૈયાલાલ મુનશી. ડીડ છે તો રોટનું થઈ જશે રાઈટ થઈ જશે. શું થઈ જશે? રાઈટ. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? હવે ત્રીજો સવાલ. ઇન 1916 શું માનો છો? આ શું છે? સ્થળ છે કોઈ? ના. શું છે? સાલ છે. સાલ એ શું દર્શાવે છે? સમય બતાવે છે. તો સમય જાણવો હોય તો સવાલ બનશે વેનથી. વેન પછી પાછું આવે છે ડીડ કનૈયાલાલ મુનશી. હું શોર્ટમાં લખું છું, તમારે શોર્ટકટનો ઉપયોગ નથી કરવાનો, કે એમ નથી લખવાનું, તમારે આખો કરતા લખવાનો છે કનૈયાલાલ મુનશી. પછી પાછું આવે છે રાઈટ. વોટ વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? ક્વેશ્ચન માર્ક. હુ રોટ પાટણની પ્રભુતા? વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1960? વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? These are all 3WH questions. ચાલો, now another sentence. ચાલો, ત્રીજું વાક્ય. ત્રીજું વાક્ય જોઈએ એ પહેલાં વાક્યને ફરી પાછું વાંચી લેવાનું છે, એટલે આપણને સમજ પડે. સુનીતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th September 1965 ઇન ઓહાયો. કયા કયા શબ્દોની નીચે અંડરલાઇન છે? સુનીતા વિલિયમ્સ 19th સપ્ટેમ્બર 1965 આખું લેવાનું છે. પછી છે ઓહાયો. 3 WH ક્વેશ્ચન્સ બનાવવાના છે. ચલો, પહેલો તો અહીંયા બધે પહેલામાં તો કર્તાની નીચે અંડરલાઇન હોય એટલે ભાઈ આપણે ફટાફટ લખવા જ માંડવાનું. હુ વોઝ, કર્તાને સ્થાને આ કર્તા છે એના સ્થાને હુ મૂકી બેઠું એનું એ જ વાક્ય આખું ઉતારી લેવાનું. હુ વોઝ બોર્ન ઓન 19th September 1965 in Ohio. પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર? નાઉ ધ સેકન્ડ વન. હવે સવાલ છે, સવાલ કઈ રીતે બનાવશો? તો ભાઈ જવાબ એનો આવવો જોઈએ 19 સપ્ટેમ્બર 1965. શું બતાવે છે ભાઈ? સમય. બરાબર છે? સુનીતા વિલિયમ્સ ક્યારે જન્મ્યા? કઈ સાલમાં જન્મ્યા? ક્યારે જન્મ્યા? તો સમય જાણવો છે તો સવાલ પૂછાય છે વેન. હવે અટકી જજો. આ વાક્ય છે ને, આ વાક્યને ધ્યાનમાં તમારે લેવાનું છે. અહીંયા વેન પછી ડીડ મૂકવાનું નથી. બરાબર? નવાઈ લાગી? કદાચ તમને એવું થતું હશે કે હમણાં તો બેને પહેલાં વાક્યમાં એવું કહ્યું ભાઈ વેન, વેર, વોટ, વાય પછી ડીડ આવે. ના, પણ અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ મૂકવાનું નથી. કેમ ડીડ મૂકવાનું નથી? કારણ કે અહીંયા જુઓ બાળકો, અહીંયા વોઝ છે. એ વોઝ એ ટુ બીનું ભૂતકાળનું રૂપ છે. ટુ બીના વર્તમાનકાળના રૂપો કયા છે? તો ભાઈ આપણે બધા જાણીએ છીએ એમ, ઇઝ, આર એ ટુ બીના વર્તમાનકાળના રૂપો છે. તો ટુ બીના ભૂતકાળના રૂપો કયા થયા? તો વોઝ અને વેર થયા. તો અહીંયા ઇઝ અને એમનું પાસ્ટ ટેન્સનું રૂપ થાય વોઝ. હવે જે વાક્યની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જ્યાં વોઝ અથવા વેર આવતું હોય ને, ત્યાં તમારે WH ક્વેશ્ચન્સ બનાવતી વખતે ક્યારે પણ આ ડીડને છે ને મૂકવાનું નહીં.
જે પણ ટુ બીનું વર્બ હોય ને એ ટુ બીનું વર્બ બેઠું જ તમારે અહીંયા એ લખી દેવાનું. અહીંયા ક્યાંય ડીડ વપરાય નહીં. વેન ડીડ લખો ને એટલે તરત તમારું વાક્ય ખોટું પડે. વેન વોઝ, બરાબર, વેન પછી લખીએ છીએ વોઝ, બરાબર છે, વોઝ છે એટલા માટે ડીડ નથી લખતા. વેન વોઝ પાછું જે પણ વાક્ય રચના હતી એ જ પ્રમાણેની રહે. અહીંયા લખી નાખો, કરતા લખો, સબ્જેક્ટ લખો. કોણ છે? સુનીતા વિલિયમ્સ. વેન વોઝ સુનીતા વિલિયમ્સ અને પછી લખવાનું છે આપણે અહીંયા ક્રિયાપદ આપી જ દીધેલું છે. વેન વોઝ સુનીતા વિલિયમ્સ બોર્ન. પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. તમે વેન વોઝ સુનીતા વિલિયમ બોર્ન ઇન ઓહાયોમાં સુનીતા વિલિયમ્સ ક્યારે જન્મ્યા એવું લખો તો પણ ચાલે, અથવા તો સિમ્પલ આ સેન્ટેન્સ લખો, વેન વોઝ સુનીતા વિલિયમ્સ બોર્ન, દેન ઇટ ઇઝ ઓલ્સો રાઇટ. હવે ત્રીજો સવાલ છે ઇન ઓહાયો. તો એ શું બતાવે છે? ઓહાયો એ શું છે? સ્થળ છે, બરાબર. એટલે સ્થળ જાણવું હોય તો સવાલ આપણે બનાવીએ છીએ વેરથી. હવે જ્યારે ઓહાયો એ સ્થળ છે ને તો એની સાથે આપણે સ્થળની સાથે પ્રેપોઝિશનને પણ ગણી લેવાનું. એટલે સ્થળ વેરવાળા સવાલમાં આપણે લખવાનું નહીં, પ્રેપોઝિશન સાથે. વેર પાછું વોઝ, એની એ જ વાક્ય રચના, સુનીતા વિલિયમ્સ બોર્ન. વેર વોઝ સુનીતા વિલિયમ્સ બોર્ન. પાછળ ક્વેશ્ચન માર્ક. વેર વોઝ સુનીતા વિલિયમ્સ બોર્ન. ક્યાં જન્મ્યા હતા? ક્યારે જન્મ્યા હતા? કોણ? 19 સપ્ટેમ્બર 1996માં જન્મ્યું હતું, બરાબર. આ પ્રમાણે બધા સવાલ બને છે. ફરી વખત આ 3 સવાલ જોઈ લઈએ. Who was born on 19 September 1965 in Ohio? When was Sunita Williams born? Where was Sunita Williams born? ખબર પડી ગઈ બધાને, બરાબર છે. હવે એક વસ્તુ આપણે કરીએ છીએ કે જેટલી અત્યારે એક્ટિવિટી આપણે કરાઈ એ લગભગ આપણે વાક્યની નીચે 3 સવાલો બને છે. ટોટલ આપણે 3 વાક્યો જોયા, બરાબર. એ 3 વાક્યો જોયા એટલે એની અંદર તમે એક વાક્યની નીચે 3 સવાલ, એટલે તમારે ટોટલ કેટલા સવાલ અત્યારે કરવાના છે? 9 ક્વેશ્ચન્સ. 9 સવાલો તમારે તૈયાર કરવાના. મેં તો બનાવ્યા, તમારે ઘરે પ્રેક્ટિસ તો કરવી પડશે, બરાબર. હજુ બીજા 2 વાક્યો છે પણ આપણે અહીંયાથી અટકી જઈએ છીએ. હવે અત્યારે આપણો સમય છે રિવિઝન કરવાનો. આ 3 સવાલને જ વાક્યને આધારે જેટલા WH ક્વેશ્ચન્સ કરાયા એ બધા જ WH ક્વેશ્ચન્સનું રિવિઝન અત્યારે તમારે ઘેર કરવાનું છે, બરાબર. એટલે અત્યાર પૂરતું હું તમારી સાથે હવે જોડાતી નથી. ટાટા બાય બાય. ફરી મળીશું આપણે પાર્ટ 4ની અંદર. પાર્ટ 4માં આપણે 4th અને 5th સેન્ટેન્સ કરીશું અને એ પછી બીજી આગળની એક્ટિવિટી શરૂ કરીશું. ત્યાં સુધી રિલેક્સ. જે પણ કરાવ્યું છે એ બરાબર યાદ કરી લો અને એને ઘરે લખી નાખો. ઓકે, બાય.